જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ता या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામે આપણા બધા શ્રોતાગણોને સલામ પાઠવું છે। મા વાલા બાપોએ અત્યારે આપણા છેલ્લા એક વાતોમાંની એક વાત કે આપણે એકબીજા માટે કાંઈ કોઈ શકીએ આ દુનિયામાં જીવતા જીવતા યા વાતો વિશે આપણે શીખી રહીએ हैं। યા છેલ્લો એક ભાગમાં આપણે જાઉં કે આપણે એકબીજાના માટે કાંઈ કોઈ શકીએ ને દેવા વચનમાં હે કે લોકલા હે લોકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 12મી કલમ में है के लोखला है
કે પરાયા જે હૈ પારકા હૈ ક્યાં મેં આપણા વિશ્વાસો બની જાય છે. પ્રિયોમાં વહાલા બાભાઈ લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 9મી કલમની અંદર દેવા વચન આખે આ તુમાન હે કે નાખતા હું કે અન્યાયપણના દ્રવ્ય વડે પોતાના સારો મિત્ર કોયલા અને જ્યારે તે બધા ઓયરોય તો સદાકાળના માંડવામાં આય તુમે અંગીકાર કોઈ. અને બાઇબલ અહીંયા કે 10મી કલમમાં જો કોઈ બહુ ઓછામાં વિશ્વાસ હોય તો ઘણામાં વિશ્વાસ બની અને જે બહુ થોડામાં અન્યાયી હે તે ઘણાવી બી અન્યાયી બની જાય. એટલા માટે 11મી કલમ હે કે નાખે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તુમા વિશ્વાસે ઓરા નહીં માગે તો ખોરા ધન તુમાન કોઈ સોંપી. એટલા માટે આપે પાસે જે ધન હે પારકા લોકા બી ધન માટે આપણા વિશ્વાસો ક્યાંય ક્યાંય બની શકજે. પૈયાના ક્ષેત્રમાં ધનના ક્ષેત્રની અંદર મિલકતના સંબંધમાં આજે લોકો વિશ્વાસો નહીં બની શકત. પણ મા વાલા બાબોય દેવા વચના જીવનના ગોઠની એક વાત છેલ્લે હે કે નાખે જો તુમા અન્યાયી દ્રવ્ય સંબંધી વિશ્વાસો થયા નહીં હોય તો ખોરા ધન જે આકાશમાંના હે સૌથી મોંઘા દેવ તુમાન નહીં સોંપે. એટલા માટે જો એ આકાશમાંનો દેવ તમે તોવે જ વિશ્વાસ કોઈ શકે કે તુમા થોડામાં સારા વિશ્વાસો બની રહે તો. અને બાઇબલ ધર્મશાસ્ત્રની અંદર લખવામાં એ ના મહાન પરમેશ્વરનો દાસ જો રાજા દાઉદ જયો જ્યાં પોતાનો પોહો જ્યાં નામ હે સુલેમાન જોવે ત્યાં દેવના મંદિર બનાવ્યા અને ત્યાં તો દાઉદે આખા દેવના મંદિરની સેવાના માટે 5,000 તાલાંત સોના, 10,000 દારીક સોના, 10,000 તાલાંત રૂપા, 18,000 તાલાંત પિત્તળ તથા 1,00,000 તાલાંત લોખંડ દેના. અને જ્યારે હીરા માણેક કિંમતી બધા મેળીને ત્યાં ગેર્શોનના હસ્તક યહોવાના મંદિરની અંદર ભંડારોમાં દેના એક બાઇબલ આખે 9મી કલમે એક નાખે પહેલો કાળવૃત્તાંત 29મો અધ્યાય 9મી કલમે તેઓએ રાજી ખુશીથી દેના. ને લોકો બહુ હરખાયા કે જે ખરા મનથી તથા રાજી ખુશીથી યહોવાને અર્પણ કરતા એ દેખીને રાજા દાઉદ બહુ ખુશી હોઈ ગયો. અને ત્યાં ક્યાં આય તથા માલો કે કું માત્ર એ રીતે ઘણી રાજી ખુશીથી મહાદેવની સેવા માટે અર્પણ કરવા માટે આમાં શક્તિમાં નહીં હજે પણ અમે પાસે જે કંઈ હે તે સર્વ પ્રભુ તો પાસેથી જ મળલા હે અને તા પોતાની સેવા માટે આમાં તું દેજે. યામાં કંઈ મોટી વાત નહીં હે. પ્રિયોમાં વહાલા બાપ હોય દાઉદ જેવો દાઉદ રાજા પોતાના દિવસોમાં દેવના મંદિરની સેવાના માટે કેટલાક 1,000 તાલાંત ત્યાં સોના દે દેના અને તે પોતાના આખા તિજોરી ખુલ્લી કહી દેની દેવની સેવાના માટે. આજે તુમ્હે પાઈ કદાચ જે ધન હૈ તે દેવની સેવાની અંદર તુમા દેછા મા વાલા બાપ હોય પારકા ધનમાં બી તુમ્હે વિશ્વાસ યોગ્ય બની રહ્યા પડે. બીજા લોકો ધનમાં બી આપે વિશ્વાસ યોગ્ય બની રહ્યા પડે તો જ દેવ સાચા ધન આકાશમાંના દેવ તુમાન સોંપી. અને પ્રિય મા વાલા બાભાઈ યા દુનિયામાં રોતા રોતા આકાશના સૌથી ધનવાન તુમાન પરમેશ્વર બનાવી શકે. સ્વર્ગીય મહાન આશીર્વાદો તુમ્હે જિંદગી દ્વારા લોકાન દેવ દે શકે. બાકી તુમા યા દુનિયાની અંદર થોડામી અંદર વિશ્વાસ યોગ્ય બની રહ્યા તો દેવ આકાશમાંના સૌથી સામર્થ્ય તુમાન દે શકે. મા વાલા બાબોઈ એક પરમેશ્વરા સેવક હતો અને ચા નામ હે એલિશા. અને એલિશા પોતાના માલિકની બહુ વિશ્વાસ યોગ્ય રીતે સેવા કોરા હતો અને દેવે ચાલ ડબલ પ્રમાણમાં સામર્થ્ય દેના અને ચા હાડકા સુધી દેવના સામર્થ્ય જાતા રહ્યા. અને બાઇબલ કહે કે એલિશા પોતાના સમયે ગળપણની અંદર દટાયો અને ચાર લોકોને દાટી દેનો. અને સંજોગ એવડા જયા એક વરહ પાસે ત્યાં દેશની અંદર યુદ્ધ લડાતા હતા અને યુદ્ધ લડતા જયા કોઈ એક માહુ મરણ પામ્યા અને ચાલ દાટા તો પડે જ. અને તેઓ દાટા માટે એલિશાના કબરની બાજુમાં ક્યાંય કબર ખોદ્યા અને તે સમયે ખાડો તો ખોદાઈ ચૂક્યો હતો, કબર તો બની ચૂકી હતી અને ચાર લાશને
ઉતાવળે લોકાએ ત્યાં ખાડામાં ટાક્યા અને બાઇબલે આંખે એલિસાના હાડકા અરે મૂળદામાં શરીર અડક્યા અને મૂળદામાં જીવતા હોઈ ગયા અને તી બી પાછળ દોડતા રહ્યા. પ્રિયોમાં વાલા બાબોય તુમા યા દુનિયાની અંદર પારકા ધનમાં વિશ્વાસ યોગ્ય બની રહ્યા તો દેવ તુમ્હાન સ્વર્ગીય ધન દઈ શકે. જે એલિસાના હાડકા સુધી પ્રવેશ પામી ગયેલો દેવના સામર્થ્ય એ સૌથી મોટો સામર્થ્ય અને तुम्हें જિંદગીની અંદર तुम्हें દ્વારા દેવ મોટા મોટા કામ કરા શકે. પ્રિયમાં વાલા બાબો એક પ્રભુનો સેવક હતો અને પરમેશ્વર ચાલ બહુ ઉપયોગ કર્યો. મા વાલા બાબો તો સમયે હોડો પરિસ્થિતિમાં એનો કે ઘડપણમાં તો મરણની પથારીમાં પડ્યો હતો. શ્વાસો ચાલતા હતા અને આ દરમિયાન પણ લોકો બીમાર વ્યક્તિઓ લાઈન લાગતા હતા. બાકી લોકો જે અપેક્ષા હતી તે પૂરી નહીં હોઈ રહેલ પણ છેલ્લા હાથ ઉઠાવે અને બીમાર વ્યક્તિ આપણે હાથ રાખી દે અને બધે લોકો હારે હોઈને જાત. કદાચ તે કોડળે હોરે તો તે બી સારે હોત, કેન્સરથી પીડાતે તે બી હારે હોઈને જાતે રહત. પરંતુ પ્રિયમાં વાલા બાબા ઓડા મોંઘામાં મોંઘા ધન યા માટીના પાત્રમાં દેવ ટાંકી શકે. તુમા અહીંયા દુનિયાની અંદર પારકા ધનમાં વિશ્વાસ યોગ્ય બની રહ્યા તો દેવ તુમ્હાન સ્વર્ગીય ધન દી અને તુમા ઈમાનદારી રીતે દેવની સેવામાં આગળ વધ્યા. મા વાલા બાબોએ દેવા જીવનના ગોઠના પ્રોગ્રામમાં શાંતિથી વનાતા આજે જો કદાચ તુમ્હાન પારકા ધન માટે વિશ્વાસ યોગ્ય બની રહ્યા માટે દેવ આંખે તુમા ઈમાનદારો જા. ઈમાનદારી એક દી તુમ્હાન ઉઠાવી દી અને તુમ્હાએ પરિસ્થિતિઓને બદલી શકે. એક દેવનો સેવક જો ઘેટા ચરાવતા એક દી દેવા નજર ચાવે પડી ને દેવે ચાલ ઇઝરાયલનો શક્તિશાળી રાજા બનાવી શક્યો. તો દેવ તુમ્હાન બી નીચલી હદમાંથી એટલે ઉકરડા પરથી ઉઠાવીને દેવ તુમ્હાન સિંહાસન પર બી બેસાડી શકે. એ દેવ હોડો દેવ હે કથા પ્રત્યે તુમા ઈમાનદાર રોજા અને ત્યાં પ્રત્યે તુમા વિશ્વાસ યોગ્ય બની રજા. અને બાઇબલ કે પારકા ધનમાં પણ વિશ્વાસ યોગ્ય બની રહ્યા તો દેવ તુમાન સ્વર્ગીય ધન દી અને ચા તુમા પૂરેપૂરો હિસાબ રાખીને દેવ જોવે ઈ તો તમે પાસે હિસાબ લી. મા વાલા બાપ હોય અત્યારે આ તમે બધા માટે પ્રાર્થના કોતામ. સ્વર્ગમાં બિરાજમાન સૈન્યોના દેવ અહીં તો આભાર માનતા હું બધા શ્રોતાગણા માટે. અત્યારે ત્યાં તું સ્પર્શ કો અને ત્યાં પારકા ધન માટે વિશ્વાસ યોગ્ય બની જાય તો બળવાન અને સામર્થ્ય હાથોમાં સોંપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના માંગજે. આમેન. माँ वहला बहाबो हैं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री. तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा. पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429 75512. धन्यवाद.